આવડતના આધારે નથી. આ સંપ્રદાય છે કોઈ બાહ્ય સાધનોના આધારે નથી, સત્પુરુષના આધારે છે. અને સત્પુરુષ ક્યારેય પૃથ્વી પરથી જતા નથી, એટલે આ સંપ્રદાયને ક્યારેય કોઈ વાંધો આવવાનો નથી. પણ એ વખતે મનાવવું અઘરું હતું. શાસ્ત્રીજી મહારાજ તો નિર્દેશ કરતા યોગી બાપાનો કે આ યોગીજી મહારાજ છે ને સત્પુરુષ છે. પણ એ વખતે યોગી બાપા સામુ લોકો જયારે જોતા ત્યારે એમને થતું કે આ જોગી તો બિચારા ભલા ભોળા સાધુ છે, આ તો સાવ કેવા છે. બકા બાપુ તો કહેતા એ કે અમે તો બધા એમ જ સમજતા શાસ્ત્રીજી મહારાજને શિષ્ય કે આ બધા જુનાગઢ થી સાધુ આવ્યા છે જોગી મહારાજ, તે આખો દિવસ ધૂન કર્યા કરે, આખો દિવસ તાળીઓ પાડ્યા કરે, માળા ફેરવ્યા કરે, કે પછી દોડી દોડીને સેવા કર્યા કરે, કે પછી આમ સ્વામીની વાતો બોલ્યા કરે. એટલે બીજું બધું ઠીક છે, ભજન ભક્તિ કર્યા કરે, પણ અમને તો એવું લાગતું જોગી મહારાજની ક્રિયા પરથી કે એમનું અડધું ચસકી ગયું છે. ઉપરની ક્રિયાથી યોગીજી મહારાજ એવા જ લાગે કે જાણે કઈ બહુ આમ લોકના વ્યવહારમાં ખબર જ ના પડતી હોય ને એવા, એની મસ્તીમાં ફર્યા કરતા હોય આખો દિવસ. હવે એવા પુરુષ સંપ્રદાયનો વ્યવહાર ચલાવવો સામાન્ય વસ્તુ નથી. બીજું બધું થાય, ખૂણામાં બેઠા બેઠા કોઈક માળા ફેરવા કરે જુદી વસ્તુ. આ તો હજારો હરિભક્તો અને આટલો બધો મોટો સંસ્થાનો વહીવટ, એનું સંચાલન કરવાનું, અને એમાં તો કેટલી જાતના પ્રશ્નો બધા ઉભા થતા હોય, એમાં સામે પાછા એમાંથી નિર્ણયો લેવાના, એ કેવી રીતે જોગી મહારાજ કરી શકશે? આ શંકા બધાને મનની અંદર રહ્યા કરતી. કારણ કે જોગી મહારાજ તો પાછા જોગીજી મહારાજે પોતાની વાત કરેલી છે કે હું તો ફોશીનો કટકો, આ યોગી બાપાએ પોતાનો પરિચય આપેલો છે કે હું તો ફોશીનો કટકો. તે જુનાગઢ થી અમે બધા નીકળવાના હતા અહીં શાસ્ત્રીજી મહારાજ પાસે આવવા માટે, તો એ વખતે જુનાગઢના મોટા મોટા સદગુરુઓની મોહબત છોડીને નીકળવું એ કેવી રીતે નીકળી શકાય? જોગી મહારાજ કે પણ ગા ભેગી વાછડી, હું તો કેવી રીતે આવી ગયો? બધા મોટા મોટા નીકળતા હતા વિજ્ઞાનના સ્વામી ને બધા, તે હું તો દોડી અને યોગી મહારાજ કે ગાડામાં બેસી ગયો. બાકી આપણાથી અવાય એવું હતું નહીં. તો યોગીજી મહારાજનું એવું વ્યક્તિત્વ મોહબતી, શાસ્ત્રીજી મહારાજની આંખોમાં આંખ પરોવીને મોટો રાજવી પણ વાત ન કરી શકે એવી તેજસ્વી પ્રતિભા. અને યોગીજી મહારાજને તો મજૂરો ખખડાવી જાય, બધા ખખડાવે. યોગીજી મહારાજ ત્યાં રાજકોટની અંદર હતા અને વિજ્ઞાનદાસ સ્વામીને શિષ્ય પુરુષોત્તમ ભગત, તે એ વખતે ત્યાં યોગીજી મહારાજની સાથે. હવે એ એવા આમ કડક હતા. પુરુષોત્તમ ભગત આમ તો યોગી બાપા કરતા નાના જ કહેવાય, પણ યોગી મહારાજ બધાથી દબાય. તે યોગીજી મહારાજને એ વખતે ઝાડા થઈ ગયા હતા, વારંવાર સ્નાન કરવું પડે, એટલે 10-15 વખત નાવું પડે. એટલે પછી એ વખતે તો શરીર એમનું એકદમ નબળાઈ આવી ગઈ હતી. તો જે યુવકો સેવાની અંદર હતા એ બધા યોગીજી મહારાજને ગરમ પાણી કરી દેતા હતા. તો એ વખતે ગરમ પાણી કરે ને પછી યોગીજી મહારાજ નાવા બેસે ને, તો યોગીજી મહારાજ તો અખંડ ભગવાનમાં રહેનારા પુરુષ, પણ પુરુષોત્તમ ભગત પાછો ઉપદેશ આપે જોગી મહારાજને કે જોગી આમ નાતી વખતે એમને એમ ન નવાય, બોલવું જોઈએ મહારાજ નાવ, સ્વામી નાવ એમ બોલવું જોઈએ. મહારાજને સંભાળ્યા વિના નાય છે એ તો લોહીમાં સ્નાન કર્યું કહેવાય. આવો પાછો ઉપદેશ આપે પેલા. હવે યોગીજી મહારાજને રૂવાડે રૂવાડે ભજન થાય, પેલા પાછા આવો ઉપદેશ આપે. એટલે યોગીજી મહારાજ પાછે કે હા હા સારું છે તમે અમને કીધું, મહારાજ નાવ, સ્વામી નાવ એમ કરીને પાછા પોતે એ કે એ પ્રમાણે વર્તવા માંડે. અત્યંત સરળ પ્રકૃતિ યોગીજી મહારાજની. બધા એના ઉપર જાણે હુકમ ચલાવતા હોય ને એવું. હરિભક્તોથી દબાય, સાધુથી દબાય, મજૂરોથી દબાય, બધાથી દબાય યોગીજી મહારાજ. એટલે બધાને લાગતું કે જોગી મહારાજ બિચારા શું કરી શકશે, એમને કઈક લોકના વ્યવહારની ખબર નથી. અને નિર્ગુંડા સ્વામીની સાથે ફરતા યોગીજી મહારાજ તો કેટલા બધા ભોળા લાગે. નિર્ગુંડા સ્વામી તો આમ એકદમ કડક પ્રકૃતિ, એટલે એ તો આમ ખખડાવી નાખે, યોગીજી મહારાજને ખખડાવી નાખે. પણ યોગીજી મહારાજ હાથ જોડીને ઉભા રહે. તો એક વખત તો અટલાજરાની અંદર નિર્ગુંડા સ્વામી હતા, એમણે કીધું જોગી મહારાજને કે આપણે પધરામણીએ જવાનું છે, તે બહાર ઘોડાગાડી છે ને એમાં જઈને બેસી જાઓ. તે જોગીજી મહારાજ તો પડ્યો બોલ ઝીલે, આમ ઉભાઈ નહીં રહેવાનું વિચાર કરવા. નિર્ગુંડા સ્વામીની આજ્ઞા એટલે તરત ઉભા થઈને પાક બાંધીને ઉપડ્યા, ફાળીઓ બાંધીને અને બહાર જઈને બેઠા ઘોડાગાડીમાં. તે થોડીક વાર પછી નિર્ગુંડા સ્વામી બહાર આવ્યા અને જોયું તો ઘોડાગાડીમાં જોગી મહારાજ તો મળે નહીં. ત્યાં આગળ જે ઘોડાગાડી ઉભી હતી જેમાં ઘોડો બાંધેલો હતો એમાં યોગીજી મહારાજ મળે નહીં. તો તપાસ કરતા ખબર પડી કે જોગી મહારાજ તો દૂર એક ઘોડા વગરની ઘોડાગાડી હતી ને એમાં જ બેસી ગયા હતા. કે વિચાર જ નહીં કરો, ઊંધું ગાળીને દોટ મૂકી. નિર્ગુણદાસ સ્વામીની આજ્ઞા છે એટલે જઈને બેસી ગયા. નિર્ગુણદાસ સ્વામીએ ખખડાવ્યા, જોગી ભાન પડે છે કે આ ઘોડા વગરની ઘોડાગાડીમાં જઈને બેઠો છે, આ હાલવાની છે? એ કે પણ તમારી આજ્ઞા થઈ એટલે હું તો જે દેખાડીમાં જઈને બેસી ગયો. પણ આટલા બધા ભોળા, આટલા બધા સરળ, આટલા બધા આજ્ઞા પાલક, તે લોકોને કેવી રીતે થયા બધું? ત્યાં આગળ યોગી બાપાએ પોતે કીધેલો પ્રસંગ છે કે મુંબઈની અંદર નિર્ગુણદાસ સ્વામીની સાથે યોગીજી મહારાજ ગયા હતા ત્યાં વિચરણની અંદર, અને એ વખતે
કઈ મંદિર કે એવું સ્થાન તો આપણું હતું નહીં, એટલે એક હરિભક્તની ઓફિસ હતી, એમાં ઉતરતા છીપી ચાલમાં ઉતરતા. યોગી બાપા કે આમ તો સીપી ચાલ એવું નામ હતું, પણ યોગી બાપા કે અમે છીપી ચાલમાં ઉતરીએ. અને ત્યાં યોગી બાપાનું વર્ણન કરે કે રાત્રે આવડા મોટા ઉંદરડા નીકળે અને એની અંદર અમે એ વખતે રહેતા. અને એમાં નિર્ગુંડા સ્વામી પછી પધરામણીએ લઈ જાય કે હાલો જોગી પધરામણીએ જઈએ. પછી અમને ચાલતા પધરામણીએ જઈએ, બસના ભાડાના પૈસા ન ખર્ચવા પડે ને એટલે. પછી એક વખત અમને નિર્ગુંડા સ્વામી કે હાલો જોગી તમને ચોપાટી જોવા લઈ જઈએ. તે અમને ચોપાટીના દરિયા ઉપર લઈ ગયા. અને પછી એ વખતે ત્યાં આગળ અમે જોયું કે ત્યાં છે ને પેલું રેતીની અંદર ચોપાટીના દરિયા ઉપર રેતીમાં કેટલાક માણસો આમ બેઠા હતા. અને બેઠા બેઠા છે ને આમ સિસકારા બોલાવે, એમ સિસકારા બોલાવે. તે મને થયું આ સિસકારા શેના કરતા હશે, એટલે મેં પૂછ્યું કે આ શું કરે છે. એટલે અમારી સાથે હરિભક્ત હતા ને એને કીધું કે સ્વામી આ તો છે ને બધા માલિશ કરનારા છે. એટલે આમ બોલે છે માલિશ, એમ આગળનું સંભળાય નહીં પાછળનું સંભળાય. એટલે એ બધા માલિશ કરનારા છે કે જેને માલિશ કરવું હોય ને એને અમે માલિશ કરી આપીએ એવું એ બોલે છે. તો યોગીજી મહારાજ કે ઓહો, મુંબઈના માણસો તો ભારે સેવાભાવી, તે બધાને માલિશ કરી આપે. તે નિર્ગુંડા સ્વામી અકળાના કે જોગી આ એનો ધંધો છે, આ કઈ સેવાભાવી નથી, એ બિઝનેસ લઈને બેઠા છે આ બધા. આટલી બાદ ન પડતી મફત. યોગીજી મહારાજ કે અમને એમ કે મફતમાં કરી આપતા હશે, આ તો પૈસા લઈને કરી આપે, એમને એમ કોઈ કરી આપતા નથી. પણ યોગીજી મહારાજ એટલા ભોળા, એમને એ ખબર ના પડે કે આ બધું આમ ચાલે છે જગતનું તંત્ર. એટલે લોકોને થાય કે આ જોગી મહારાજ બિચારા શું કરશે અને કેવી રીતે આ સંપ્રદાયનો વ્યવહારને બધું ચલાવશે. એટલે પછી યોગીજી મહારાજ અને હરિભક્તો આ દ્વિધા ઘણી વખત શાસ્ત્રીજી મહારાજ પાસે રજૂ કરતા. એક વખત ખેંગારજીભાઈ ચૌહાણ એ શાસ્ત્રીજી મહારાજની સાથે વિચરણમાં હતા અને લાઠીદળથી સારી શરૂઆત થઈ હતી. પણ યોગીજી મહારાજે તો આફ્રિકાની ધરતી ઉપર મંદિરો બાંધવા માંડ્યા. નૈરોબીની અંદર મંદિર થઈ ગયું જબરજસ્ત, મોમ્બાસાની અંદર મંદિર થયું, અને આફ્રિકાની અંદર પછી તો કંપાલામાં, જિંજામાં, ટરોરોમાં, ગુલુમાં એક પછી એક જે મંદિરો થવા માંડ્યા. લોકો કે આ શું કહેવાય, સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો આફ્રિકાની ધરતી ઉપર આવા યોગીજી મહારાજ અહીં બેઠા બેઠા કરવા માંડ્યા. લોકોના આશ્ચર્યનો પાર નહોતો, કઈ રીતે આ બધું થાય છે. અને એમાંય 1970ની સાલમાં યોગીજી મહારાજે લંડનની અંદર ચર્ચની અંદર હિન્દુ મંદિર કર્યું. વિશ્વના હિન્દુ ધર્મના ઇતિહાસમાં ક્યારેય નહોતો બન્યો એવો પ્રસંગ યોગીજી મહારાજે કરી નાખ્યો. ત્યારે તો આખા હિન્દુસ્તાનની અંદર મોટા મોટા ધર્મગુરુઓ વિચાર કરતા થઈ ગયા. અને ચિન્મયાનંદ સ્વામી તો બોલ્યા. ચિન્મયાનંદ સ્વામીનું નામ એ વખતે આખા વિશ્વમાં ગીતાના પ્રસિદ્ધ વક્તા તરીકે આમ જાણીતું હતું. લોકો કહેતા કે ચિન્મયાનંદ સ્વામી એટલે છેક લંડન ને અમેરિકા સુધી ઇંગ્લિશમાં એમને ગીતાના પ્રવચનો કરીને બધાને પ્રભાવિત કર્યા હતા. પણ એ ચિન્મયાનંદ સાહેબ પોતે બોલ્યા કે અમે આટલા સમયથી અમેરિકા જઈએ છીએ, લંડન જઈએ છીએ, એક નાનું દેરું બનાવી શક્યા નથી. અને આ 280 વર્ષની ઉંમરે અહીં બેઠા બેઠા ત્યાં ચર્ચની અંદર હિન્દુ મંદિર બનાવી દે, કઈ રીતે આ કામ કરે છે. અને એ વખતે પોતે પ્રભાવિત થઈને બોલેલા કે ઉપનિષદની અંદર જે અનુભૂતિ છે એનું મૂર્તિમાન સ્વરૂપ એટલે આ યોગીજી મહારાજ. યોગીજી મહારાજ નો નહીં પ્રશંસા કરવા માટે, એમનો મહિમા કહેવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. એ વખતે ષણમુખાનંદ હોલમાં જે સન્માન સભા થઈ હતી, યોગી બાબા પરદેશથી આવ્યા, એ વખતે ડોક્ટરોની મનાઈ છતાં ચિન્મયાનંદ સ્વામી ખાસ યોગીજી મહારાજના દર્શન માટે એ વખતે આવ્યા હતા. અને એમણે પોતે ડોક્ટરોની મનાઈ છતાં પ્રવચન કરીને યોગી બાપાનો મહિમા કીધો હતો. તો લોકોને આમ જોતા રહી ગયા કે શું કામ કર્યું. અને એમાં યોગીજી મહારાજે આ સત્સંગ મંડળો સ્થાપ્યા. રવિવારની સભા, કોઈને ખબર નહોતી કે રવિવારની સભાની અંદર આટલું બધું દૈવત છે, કોઈને નહીં, આ વિઝન જ નહોતું. યોગીજી મહારાજની આર્ષ દ્રષ્ટિ કેટલી હતી. આજે આખા દુનિયાની અંદર આપણા સત્સંગ મંડળો, આપણી સત્સંગ પ્રવૃત્તિઓ, એનું જે માળખું આટલું સુવ્યવસ્થિત થયેલું છે, એના મૂળની અંદર પહેલો સંકલ્પ યોગીજી મહારાજનો. આટલું સુગ્રથિત નહીતર ન થાય. આપણે આમ જો કોઈ એક મેસેજ આપવો હોય, એક હરિભક્ત સુધી કોઈ એક સંદેશ આપણે પહોંચાડવો હોય ને, ગણતરીના કલાકોમાં હરિભક્તોના ઘરે ઘરે સંદેશો પહોંચી શકે. આટલું વ્યવસ્થિત આપણું માળખું થઈ ગયું છે. 55,000 સ્વયંસેવકોનું સુગ્રથિત દલ આમ હિન્દુ ધર્મની અંદર એકમાત્ર BAPS સંસ્થા પાસે છે. પણ એ બધું કરવાના પાયાની અંદર યોગીજી મહારાજનો રવિ સભાનો સંકલ્પ. એ વખતે કોઈને નહોતું સમજાતું, ત્યારે બાપાએ ચાલુ કર્યું. સત્સંગ મંડળો ગામડે ગામડે યોગી બાપાએ ચાલુ કરી દીધા. યુવક મંડળો ચાલુ કરી દીધા. બાળકોને સત્સંગમાં રસ કરતા કરી દીધા. એ બધું લોકો જાતા રહી ગયા. અને એમાં યોગીજી મહારાજે જયારે યુવાનોને સાધુ કર્યા, ભણેલા ગણેલા યુવાનો. સાધુ તો કોણ થાય, 50 વટી ગયા હોય, 60 વટી ગયા હોય, દાંત પડી ગયા હોય, અને પછી હાવ ખાઈ પીને ઉતરી ગયા હોય, પછી એ સાધુ થવા માટે આવે. સંપ્રદાયમાં આવું જ ચાલતું હતું.
પણ યોગીજી મહારાજે આખો નવો યુગ સંસ્થાની અંદર લાવી દીધો કે ભણેલા ગણેલા શહેરના રંગીલા યુવાન સાધુઓ આમ તરવરિયા આવે અને આ સંપ્રદાયમાં સમર્પિત થઈ જાય તો આખો સ્વામિનારાયણ સંપ્રદાય આમ જાગી ગયો કે શું યોગીજી મહારાજે કામ કર્યું. જૂના સંપ્રદાયના મોટા મોટા સદગુરુઓ એ બધા આંખો ફાડીને જોઈ રહ્યા. એમાં હરિપ્રસાદ ચોકસી, હરિપ્રસાદ મંછારામ ચોકસી એ વડતાલ સંપ્રદાયના ટ્રસ્ટી હતા અને મુંબઈની અંદર બહુ જ મોટા એડવોકેટ હતા અને વિચક્ષણ પુરુષ. હવે એ યોગીજી મહારાજનું આ કાર્ય જોયું એટલા પ્રભાવિત થયા, અમદાવાદની અંદર યોગીજી મહારાજના દર્શન કરવા માટે આવ્યા અને બાપાની પાસે આવ્યા અને જઈને યોગી બાપાના પગ પકડી એકદમ ગદગદ થતા બોલવા માંડ્યા કે જોગી મહારાજ, આ ઉંમરે તમે આ કામ કઈ રીતે કરી શકો છો? મને સમજાતું નથી તમે કઈ રીતે આ કામ કરો છો. અને પછી એકદમ ગદગદ થઈને પોતે બોલ્યા કે જોગી મહારાજ, તમે કોણ છો મને કહો? તમે સ્વયં સ્વામિનારાયણ ભગવાન છો કે શું? આ કોણ બોલે છે? જૂના મંદિરનો પીઢ હરિભગત જે વર્ષો સુધી ટ્રસ્ટી તરીકે રહેલો છે એ એમ બોલે છે કે તમે સ્વયં સ્વામિનારાયણ ભગવાન છો કે શું? યોગીજી મહારાજ તો એકદમ હાથ જોડી કે ના 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 ના, અમે તો દાસ છીએ, અમે તો વાસણ ઉટકનારા છીએ, અમને કાંઈ આવડે નહીં, આ તો ગાડા હેઠે કૂતરું હાલ્યું જાય, શાસ્ત્રીજી મહારાજના પ્રતાપથી બધું થાય છે, આપણાથી શેક્યો પાપડ ભાંગે નહીં. પણ પેલા છોડે જ નહીં કે ના સ્વામી, આ તો તમે અલૌકિક કામ આવું કોઈ ન કરી શકે, તમે કહો આ કઈ રીતે તમે કામ કરો છો? બહુ જ આગ્રહ કર્યો, બહુ જ આગ્રહ કર્યો. ત્યારે યોગીજી મહારાજ બોલ્યા કે સ્વામિનારાયણ ભગવાનની શક્તિ કામ કરે છે. એમનામાં રહીને કામ કરતા હતા સ્વામિનારાયણ ભગવાન. પણ બધાને આ વસ્તુની અનુભૂતિ થઈ કે યોગીજી મહારાજ કંઈક જુદું તત્વ એમની અંદર રહેલું છે, એનાથી આ બધું કામ થાય છે. તો સ્થૂળ રીતે તો યોગી બાપા સાધારણ દેખાતા બધાને, પણ એમની પાસે એવી કઈ વિશેષતાઓ હતી તો એની વાત આપણે આજે વિચારવાના છીએ. તો 3 એવી અલૌકિક વિશેષતાઓ યોગી બાપાની અંદર હતી જેના બળથી યોગીજી મહારાજે આ કામ કર્યું. આ સંપ્રદાય કોઈ આવડતથી, કોઈ સાધનથી કે પૈસાના બળે કે સત્તાના બળે નથી વધાર્યો, પણ કયા બળથી યોગીજી મહારાજે વધાર્યો છે? તો સૌથી પહેલું બળ યોગીજી મહારાજ પાસે હતું સાધુતાનું બળ. એમની સાધુતા હાડો હાડ સાધુ. યોગી બાપાને આમ દર્શન કરે અને એમની સાધુતાનો અનુભવ થતો. જયારે જુનાગઢની અંદર યોગીજી મહારાજ પોતે રહેતા હતા એ વખતે તો હજી યોગીજી મહારાજ બહુ નાની ઉંમરના ઝીણા ભગત તરીકે ત્યાં 2 વર્ષ જેટલું રહ્યા છે અને સાધુ થયા પછી 1-1.5 વર્ષ, બાકી વિચરણની અંદર વધારે રહ્યા છે. પણ આટલી 17 વર્ષની નાની ઉંમરે યોગીજી મહારાજ જયારે જુનાગઢની અંદર હતા ત્યારે જુનાગઢના મોટા ધુરંધર સદગુરુઓ ગુણાતીતાનંદ સ્વામીનું જેમને સેવન કરેલું એવા ગુણાતીત જ્ઞાનના પ્રખર જ્યોતિર્ધરો બધા જુનાગઢની અંદર રહેતા હતા. સદગુરુ બાલ મુકુદાસ સ્વામી, સદગુરુ યોગેશ્વરદાસ સ્વામી, સદગુરુ માધવચરણદાસ સ્વામી, સદગુરુ માધવ પ્રિયદાસ સ્વામી, સદગુરુ નારાયણદાસ સ્વામી, આ બધા ઠીમે ઠીમ જેના જીવનની અંદર કોઈ ડાઘ કાઢી શકે નહીં એટલા મહાન સદગુરુ આ બધા હતા. એ બધા આ નાનકડા 17 વર્ષના યોગીજી મહારાજની સાધુતાથી પ્રભાવિત થયા હતા. જોગી મહારાજને જોગી ઉપનામે ત્યાંથી મળેલું છે. જુનાગઢના જોગી આટલી નાની ઉંમરથી બધાના લાડકા જોગી પોતે થઈ ગયા હતા. હવે ત્યાંથી એમની સાધુતાનો પ્રભાવ, એની અત્યંત નિર્મળ અને પવિત્ર બધી ભાવનાઓ. યોગીજી મહારાજ આખો દિવસ ભજન, કીર્તન, ધ્યાન, સેવા, એ સિવાય બીજી વાત નહીં. જગતની ગંધ જેમની અંદર જોવા ન મળતી. અને યોગીજી મહારાજ પોતે બધાનો ગુણ, બધાનો મહિમા સમજે, કોઈના અભાવ ગુણની વાત નહીં. એનો દ્રોહ કરી જાય, એને મારી જાય, છતાં પણ એની સેવા પોતે કરે. એનું પોતે આમ ખાનગીની અંદર પણ કોઈના દ્રોહની કે એના અવગુણની વાત યોગીજી મહારાજના મુખમાંથી નીકળે નહીં. આવી આમ અલૌકિક પ્રતિભા યોગીજી મહારાજની સાધુતાની હતી ને એ બધાના હૃદયમાં છવાઈ ગઈ હતી. અહીં આવ્યા જયારે શાસ્ત્રીજી મહારાજ પાસે, અને ત્યારે મોટા મોટા પહેલા તો નિર્ગુણદાસ સ્વામી જેવા અને મહાપુરુષદાસ સ્વામી, આ બધા ભગતજી મહારાજના શિષ્ય હતા. અને ભગતજી મહારાજ અને જાગા સ્વામીની સાધુતા જેમણે જોઈ હતી એ બધા જોગી મહારાજની સાધુતાથી પ્રભાવિત થયા છે. નિર્ગુણદાસ સ્વામીએ આફ્રિકાના હરિભક્તોને લખ્યું છે કે તમે જે ઉપમાઓ લખી છે એ બધી મને લાગુ નથી પડતી, એવી સાધુતા વાળા તો જોગી મહારાજ છે. હજી ગુરુપદે તો શાસ્ત્રીજી મહારાજ બેઠા છે અને છતાંય નિર્ગુણદાસ સ્વામી યોગીજી મહારાજની પ્રશંસાના વખાણ કરે છે કે આવા પુરુષ આપણા સંપ્રદાયને પ્રાપ્ત થયા એ આપણા બહુ મોટા અહોભાગ્ય છે. એવું કુબેરભાઈ ઉપરના પત્રમાં નિર્ગુણદાસ સ્વામી પોતે લખે છે. તો મોટા મોટા એમની સાધુતાથી પ્રભાવિત થયા. જૂના સંપ્રદાયના મોટા સદગુરુઓ શ્વેત વૈકુંઠદાસ શાસ્ત્રી હતા વડતાલના, એ પોતે કહેતા હતા કે યોગીજી મહારાજમાં રહીને તો સ્વયં સ્વામિનારાયણ ભગવાન કામ કરે છે. સારંગપુરની અંદર
આચાર્ય આનંદ પ્રસાદજી મહારાજ પધાર્યા હતા, વડતાલના આચાર્ય. એમના આચાર્યનો એક બંગલો હતો, ત્યાં પોતે રહેતા હતા. એ વખતે યોગીજી મહારાજ ત્યાં સારંગપુર આવ્યા અને એમને ખબર પડી કે આચાર્ય મહારાજ છે. યોગીજી મહારાજ કે ચાલો આપણે આચાર્ય મહારાજને મળવા માટે એમના દર્શને જઈએ. અને જયારે પોતે એમને મળવા માટે ગયા, યોગીજી મહારાજ તો પોતે દંડવત કરતા હતા. આનંદ પ્રસાદજી એમને રોક્યા અને પછી એમને આદરથી બેસાડ્યા. અને પછી આ આનંદ પ્રસાદજી મહારાજ પોતે ઉત્તર હિન્દુસ્તાન વધારે રહ્યા હતા, એટલે હિન્દી વધારે ફાવતું તેમનું બોલવાનું, ગુજરાતી ઓછું ફાવતું. એટલે એમણે યોગીજી મહારાજને એ વખતે શું કહ્યું કે એકદમ ગદગદ થઈને પોતે બોલ્યા કે જોગી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ આજ આપકે પાસ હૈ, ભગવાન સ્વામિનારાયણ આજ આપકે પાસ હૈ, હમ પર કૃપા દ્રષ્ટિ રખના. આવું એક સંપ્રદાયના આચાર્ય બોલે છે, જે પોતે આમ તો જોઈએ કે આમ હામું જોવા માટે તૈયાર ન થાય, આમ વિમુખ જેને કહેતા હોય, બંડિયા કહેતા હોય, પણ યોગીજી મહારાજની સાધુતા એવી કે બોલાય છે એમના હૃદયથી, જેના વેરી ઘાવ વખાણે. અમદાવાદના આચાર્ય મહારાજ દેવેન્દ્ર પ્રસાદજી, એમના દીકરા એમના લાલજી બીમાર હતા અને એ વખતે યોગીજી મહારાજને ખબર પડી. યોગી બાપા કે ચલો આપણે એમને મળવા માટે, એમને લાલજીને મળવા માટે જઈએ. એ વખતે આગળથી આપણે એક હરિભક્ત હતા જયંતિભાઈ કોઠારી, એમને કીધું તમે આગળ જઈને વ્યવસ્થા કરો અને વાત કરો કે આવી રીતે જોગી મહારાજ આવે છે. એને વ્યવસ્થા કરવા માટે ગયા અને ત્યાં બેઠા આચાર્ય મહારાજને ઘરે પહોંચ્યા ત્યારે એ વખતે જૂના સંપ્રદાયના કેટલાક પીઢ અને જૂના હરિભક્તો, બધા અગ્રણી હરિભક્તો ત્યાં આગળ બેઠા હતા. એમાં એક ભોગીલાલ ત્રિવેદી કરીને બેઠા હતા, જે એ વખતે અખિલ ભારતના ટ્રાફિકના સુપ્રિન્ટેન્ડન્ટ હતા, બહુ મોટી પોસ્ટ ઉપર હતા. હવે એ પોતે ત્યાં બેઠા હતા અને એમને ખબર પડી કે યોગીજી મહારાજ આવે છે. ત્યારે આચાર્ય મહારાજના મોઢે એ યોગીજી મહારાજની સાધુતાના વખાણ કરે છે. આ જૂના સંપ્રદાયના ભક્ત એ આચાર્ય મહારાજને કહે છે કે મહારાજ, આ જોગી મહારાજ જુદા સંત છે. મેં ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે ને મેં ઘણી વખત વાંચી છે, પણ યોગીજી મહારાજ જયારે સ્વામીની વાતો બોલતા હોય અને એ વખતે જે અલૌકિક આનંદ આવે છે એ કંઈક જુદા પ્રકારનો છે, એમાં કંઈક જુદો અનુભવ મને થાય છે. એ વખતે આચાર્ય દેવેન્દ્ર પ્રસાદજી પોતે બોલે છે કે તમારી વાત બિલકુલ સાચી છે, યોગીજી મહારાજ નિર્દોષ સંત છે. એ એવા નિર્દોષ સંત છે કે એની વાણીમાં અને એના વર્તનની અંદર એકતા જોવા મળે છે. તો આવો તો પ્રભાવ જૂના સંપ્રદાયના આચાર્ય ઉપર યોગીજી મહારાજની સાધુતાનો પડ્યો તો દુશ્મનો પણ જેને અહિત કર્યું હોય, યોગીજી મહારાજને મારી નાખવા સુધીના પ્રયત્ન કર્યા હોય, એ બધા યોગીજી મહારાજની સાધુતા આગળ નમી પડ્યા છે. તો એક તો એમની પાસે મહાન બળ હતું એમની સાધુતાનું. બીજું યોગીજી મહારાજની અંદર હમણાં એક સાધુતાનો એક પ્રસંગ, હમણાં આપણા સંતો અમદાવાદની અંદર એક ભાઈને ત્યાં પધરામણીએ જવાનું હતું. એ કોઈક મોટા સરકારી ઓફિસર હતા, એમને ત્યાં જવાનું હતું. હવે બને એવું કે કંઈક એડ્રેસની અંદર ભૂલ થઈ ગઈ અને એને બદલે બીજા કોકને ઘરે પોગી ગયા. હવે એ પણ પોતે સરકારની અંદર બહુ જ ઊંચી પોસ્ટ ઉપર અધિકારી પોતે છે, એમને ત્યાં પહોંચ્યા અને હવે બારણું ખોલીને પછી ખબર પડે આ તો ખોટા ઘરે આપણે આવી ગયા. એટલે સંતોએ કીધું કે માફ કરજો, અમારે તો બીજે જવાનું છે. પણ પેલા ભાઈ હતા એ પોતે એમને કીધું કે સંતો આવ્યા છે તો મારે ઘરે પગલા કરો, એમ કરીને એને આગ્રહપૂર્વક પોતાના ઘરની અંદર લઈ ગયા અને બેઠા. અને પછી એમને ખબર પડી કે આ સંતો તો BAPS ના છે અને એમાં એમને પછી વાત કરી કે તમે યોગીજી મહારાજના સાધુ કહેવાઓ ને. સ્વામીના તો દર્શન એમને કર્યા નહોતા, પણ યોગીજી મહારાજના કર્યા હતા. એ કે હા યોગીજી મહારાજના. ત્યારે એમણે કીધું મેં યોગીજી મહારાજના દર્શન એક વાર કર્યા હતા. હવે એક વારના દર્શનથી પોતે કેવા પ્રભાવિત થયાની વાત કરે છે કે યોગીજી મહારાજ પોતે એવા સંત હતા, વાત કરતા કરતા પોતે યોગી બાપાની સ્મૃતિમાં ખોવાઈ ગયા. એ કહે છે કે યોગી બાપા એવા સંત હતા, ભગવાનમાં ખોવાઈ ગયેલો પુરુષ. અને ભગવાનમાં કેવા ખોવાઈ ગયેલા કે આ વિશ્વની 6 અબજની વસ્તી ભેગી થઈ અને યોગીજી મહારાજને ભગવાનમાંથી કાઢવાનો પ્રયત્ન કરે ને તો એ ભગવાનમાંથી નીકળે નહીં, એવા યોગીજી મહારાજ હતા. એક વખતના દર્શનમાં યોગીજી મહારાજની સાધુતાથી લોકો આવા પ્રભાવિત થઈ જતા. તો એવી અલૌકિક યોગી બાપાની સાધુતાની પ્રતિભા, એ એમનું મોટામાં મોટું બળ હતું. બીજું એમનું બળ હતું યોગીજી મહારાજનું, એ કયું હતું તો એમનો નિર્મળ પ્રેમ. યોગી બાપા એવી હેતની ગંગા વહાવે, હેત તો કરે છે એવું અનંત જનની જેવું, એક બે નહીં, અનંત જનની જેવું હેત યોગી બાપા વહાવે. સામે ગમે એવો હોય, સાધારણ હોય, ગરીબ હોય, આમ આપણને એવું લાગે કે આમ થાથા થાબડા જેવો હોય, પણ યોગી બાપા તો અત્યંત પ્રેમથી એને નવડાવી દેતા. આવો અનુભવ હરિભક્તો કરતા, યુવકો કરતા, બાળકો કરતા, પરોક્ષના લોકો કરતા. અને એમના હેતની અંદર જે પેલા મુક્તાનંદ બાબા જેવા સંત બોલી ગયા કે યોગી બાપા એટલે પ્રેમ સે પકા હુઆ પુરુષ. આ શબ્દ એમની અનુભવમાંથી આવેલો છે કે પ્રેમ સે પકા હુઆ પુરુષ, આમ પાકી ગયેલો. એટલો બધો યોગી બાપાનો રસ બસ થયેલો એમનો સ્નેહ જે આવે એ એની અંદર ખોવાઈ જતા. યોગી બાપાનું પેલું કીર્તન બન્યું છે કે પેલા યોગીજી મહારાજ કે હૈયાના હેત ન ભૂલા યોગી તારા
હૈયાના હેત ના ભૂલાય. જેને યોગી બાપાનો ધબ્બો ખાધો હોય કે કાનમાં આંગળીઓ ફેરવી હોય કે પછી આમ યોગી બાપા હરિભક્તો આવ્યા હોય ગોંડલની અંદર, એટલો બધો પ્રેમ કરે. જયારે નીકળવાના હોય ને યોગી બાપા કે ગુરુ એક દિવસ રોકાઈ જાઓ, કે બાપા મારા ટાઈમ છે. ના ના, મારા ગળાના સામ રોકાઈ જાઓ. આડા શું તમે નહીં જવા દે, આડા હોઈ જાશું એમ કરીને યોગી બાપા આગ્રહ કરીને એક દિવસ રોકે, 2 દિવસ રોકે. પણ હરિભક્ત જોગી બાપાને એવું કે કેમ કરીને હરિભક્ત વધારે રહે, આપણને વધારે સેવા મળે. રાતના જાગીને હરિભક્તની સેવા કરે. પેલા અડવાળના અગરસંગ બાપુ આવેલા, હવે એમની સાથેનો પૌત્ર હતો બળવંત સંઘ, આ 7-8 વર્ષનો છોકરો, અને અડધી રાત્રે ચોમાસાના દિવસો હતા અને સભા મંડપની અંદર એ વખતે બધા હરિભક્તો સુઈ જતા હશે. યોગી બાપા સેવા પતાવી રાતના 12:30 વાગે સુવા માટે આવ્યા અને એ વખતે પેલો બળવંત સંઘ પથારીમાં બેઠો થયો અને એમના દાદાને જગાડવા જતો હતો. યોગી બાપા કે કેમ ગુરુ શું થયું? એ કે મારે અત્યારે દિશાએ જવું છે. તો યોગી બાપાએ કીધું કે એમાં દાદાને જગાડવાની શું જરૂર છે, ચાલો અમે તમને લઈ જઈએ. રાતના 12:30 વાગે યોગીજી મહારાજે બાળકની વ્યવસ્થા વરસાદની અંદર ક્યાં કરવી? યોગી બાપા કે તમે થોડી વાર ઉભા રહો. યોગી બાપા ત્યાં ગયા, લીમડા નીચે બધી યોગી બાપાએ જોયું કઈ વરસાદ ઓછો પડે છે, એટલે ત્યાં યોગી બાપા એક તગારાની અંદર ધૂળ ભરી અને એક તગારું ત્યાં મૂકી આવ્યા. પછી 2 ઈંટો ક્યાંકથી શોધી કાઢી, ઈંટો બેસવા માટે ત્યાં મૂકી આવ્યા. પછી પાછા આવ્યા યોગી બાપા અને પછી એક કોથળો લઈ આવ્યા. પોતે તો પલળતા ગયા હતા, પણ આ છોકરો પલળે નહીં એટલે છોકરાને માથે કોથળો ઓઢાડ્યો અને પછી એક લોટો લઈ આવ્યા. એ ભરીને એને આપ્યો કે જાઓ હવે ત્યાં જઈ આવો. અને પાછા રાહ જોઈને ઉભા રહ્યા. પેલો છોકરો આવ્યો એટલે યોગી બાપાએ પાછા એમને હાથ ધોવડાવ્યા અને હાથ ધોવડાવી એના પગ ધોવડાવી અને યોગી બાપા કે જાઓ હવે તમે સુઈ જાઓ એમ કરીને સુવડાવી દીધા. અને પછી યોગી બાપા પેલું તગારું લઈ અને ઉકરડાની અંદર નાખવા માટે ગયા. એ સાફ કરી એને ઉટકી એને મૂકી યોગી બાપા રાતના 1:30 વાગે નાયા અને નાહીને પછી યોગી બાપા સંતોષ હતો, એક બાળકની સેવા મારાથી થઈ શકી. કેવો પ્રેમ! માં પણ ન કરી શકે ને એવું વાલ યોગી બાપા હરિભક્તના છોકરાઓને કરતા. એમના માટે આમ કંઈક કરી નાખું એવું. બપોરે યોગી બાપા રાહ જોતા હોય, ટ્રેન આવે ને 1:30 વાગે ત્યારે યોગી બાપા રાહ જોવે કે આજે હરિભક્તો આવશે અને અમને એની સેવા મળશે. તો રાહ જોઈને ઉભા રહે. અને જો એ વખતે એવું થાય કે ટ્રેનમાં કોઈ હરિભક્ત ન આવે ને યોગી બાપા ઉદાસ થઈ જાય, આજે કોઈ હરિભક્ત આવ્યા નહીં, આપણને કે સારું આજ આરામ મળશે, રોજ હાળા કોક ને કોક આવીને ટપકે છે, આજે નિરાત. પણ એ વખતે એમને તો એવું કે કેમ કરીને આપણે હરિભક્તોની સેવા કરીએ, આ એમનો પ્રેમ હતો. રાત્રે ઉઠીને હરિભક્તોનું ધ્યાન રાખે, ઉઠીને યુવકોને દંડવત કરે, યુવકોના કપડા ધોઈ નાખે, મહિમા સહિતનો આવો પ્રેમ. અને એમાં બધા યુવકો વશ થઈ ગયા. આ વિનુભાઈ મહંત સ્વામીની વાત આપણે સાંભળીએ છીએ કે એમને તો ઘરમાં બાપ દાદાનો સત્સંગ હતો, પણ એમને તો જરાય નહીં. એ તો પોતે ત્યાં જબલપુરની અંદર ભણતા હતા કોન્વેન્ટ સ્કૂલની અંદર, અને ત્યાં તો એવા સંસ્કાર બધા મળ્યા હતા કે સાધુ બાવાનો તો એમને જીવમાંથી અભાવ હતો. એ યોગી બાપા ઘરે આવે તો મણિભાઈ છે એમને ઘરે પધરામણી કરાવે એમના પિતાશ્રી, અને ખબર પડે યોગીજી મહારાજ આવે છે તો મહંત સ્વામી કે અમારા ઘરને 2 દરવાજા, તે 2 દાદરા હતા, તે આગળના દાદરેથી યોગીજી મહારાજ ચડતા હોય ખબર પડે, પાછળના દાદરાથી વિનુભાઈ ઉતરી જાય, દર વખતે છટકી જાય. હવે એમાં એક વખત એવું થયું, ખબર પડી કે યોગીજી મહારાજ આવે છે એટલે વિનુભાઈ તરત પાછળનો દાદરો લઈ અને નીચે ઉતરવા જતા હતા. પણ બન્યો યોગીજી મહારાજ પાછળના દાદરેથી ચડ્યા ઉપર અને રસ્તામાં ભટકાઈ ગયા. હાથ પકડ્યો કે હાલો ગુરુ ક્યાં જાઓ છો એમ કરીને ઉપર લઈ આવ્યા. હવે તો આવું જ પડે ઉપર, અને આવીને અમે બેહાડ્યા. અને ત્યાં બેઠા પછી હવે એમને થયું કે અહીં ક્યાં ફસાડા આપણે, એટલે એમને બધા તોફાન ચાલુ કર્યા. પેલી આરતી કરી તો ફૂંક મારીને આરતી ઓલવી નાખી. આ હામે યોગી બાપાની નજર હામે આવી ઉદ્ધતા એકો કરે, આપણને આમ ગુસ્સો ચડે કે નહીં, પણ યોગી બાપા એક શબ્દ બધું જોવે, ખબર પડે. પછી પેલું કંઠી પહેરાવી કંઠી તોડી નાખી, એમની નજર સામે કંઠી તોડી નાખી. અને જયારે પેલું આમ ઠાકોરજી હતા અને બીજી વાતો ચાલતી હતી કઈ, તો બેઠા બેઠા શું કરે, પેલી કાંકરી લઈને ઠાકોરજીનો મુગટ પાડવા પ્રયત્ન કરે હરિકેશ મહારાજનો. હવે આટલું બધું કરે પછી ગુસ્સો ચડે કે ના ચડે? યોગી બાપા બધું જોયું, એક શબ્દ બોલ્યા નહીં. ત્યાંથી નીકળી ગયા. અને બીજે દિવસે યોગીજી મહારાજ આણંદથી નીકળવાના હતા અને એ વખતે એક તળાવની સામે ગોયા તળાવ છે ને એની બાળ ઉપર ત્યાં વિનુભાઈ બેઠા હતા. યોગી બાપાએ દૂરથી જોયા, એમને નજીક બોલાવ્યા કે અહીંયા આવો. એ વખતે વિનુભાઈ કે માર્યા, આ સાધુ છે ને આપણને પોટલા હવે ઉચકાવશે. પણ નજીક આવ્યા અને એ વખતે યોગી બાપા એકદમ હાથ જોડી એકદમ પ્રેમથી ગદગદ ભાવે એટલું બોલ્યા કે વિનુભાઈ અમારી કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, લ્યો અમે હવે જઈએ છીએ. પણ આ શબ્દોની અંદર જે નિર્મળતા હતી, જે પ્રેમ હતો, તે નિર્દંભપણું હતું અને અંતરનો ભાવ હતો ને, વિનુભાઈ ઘાયલ થઈ ગયા. મહંત સ્વામી પોતે કહેતા કે મને નાનપણથી આવો સાયકોલોજીનો અભ્યાસ હતો, એટલે સામેવાળી વ્યક્તિના મનોભાવને પારખવાનું, એને માપવાનો મને અભ્યાસ હતો. પણ યોગી બાપા આ શબ્દો જે બોલ્યા ને એ એટલા બધા એનાથી ઘાયલ થઈ ગયા, 5 કલાક સુધી એક હું બેસી જ રહ્યો એક જગ્યાએ, મને કઈ સૂझે જ નહીં. થયું કે કેવા પુરુષ કહેવાય, સમજી જ ન શકી એ કક્ષાનો આ પુરુષનો નિર્મળ પ્રેમ છે. અને એક પ્રસંગથી વિનુભાઈ કાયમ માટે યોગી બાપાના
થઈ ગયા. આ એમનો સ્નેહ કે શું કરી નાખીએ આપણે યોગી બાપા માટે, એવું બધાને થઈ જતું એમના નિર્મળ પ્રેમથી. ત્યાં યોગી બાપા ત્યાં જુનાગઢ ગયા હતા અને એની અંદર એ વખતે યુવકો બધા ભેગા હતા. સવારમાં હરિભક્તને ઘરે ઉતારો હોય અને આખો સંઘ ભેગો હોય, બધાને આમ નાવા ધોવાનું તડામાર ચાલતી હોય, એટલે હવારમાં શું હોય કે બધાને મોડું થાય તૈયાર થવામાં. એમાં પાછું તરત નીકળીને પધરામણી અને બધું પ્રસાદી સ્થાનોમાં દર્શને જવાનું હતું. એટલે બધા યુવકો તૈયાર થવામાં ઉતાવળમાં શું થયું, અમુક યુવકોને નાસ્તો કરવાનો ટાઈમ રહ્યો નહીં અને પછી તરત નીકળી ગયા બહાર. એમાં નિરંજનભાઈ ભેગા હતા. નિરંજનભાઈ એટલે સિદ્ધેશ્વર સ્વામી એ યોગી બાપાની સાથે જ હતા. હવે બધે ફરતા ફરતા 10:30-11 વાગ્યાનો સમય થયો અને એ વખતે જૂના મંદિરે જતા હતા ચાલતા ચાલતા. યોગી બાપાનો હાથ નિરંજનભાઈએ પકડ્યો હતો. એમાં એક યુવક આવ્યો અને ધીમે કરી અને નિરંજનભાઈના કાનમાં આવીને કે તને ભૂખ નથી લાગી? એટલે નિરંજનભાઈએ પાછું એના કાનમાં કીધું. યોગી બાપા તો બાજુમાં હતા, એના કાનમાં કીધું કે ભૂખ તો લાગી છે પણ અત્યારે કોણ ખાવા આપે આપણને? તે યોગી બાપા આમ જોયા કરે. એમને જોઈ લીધું કે આ છોકરાઓ કઈક ઘૂસપૂસ કરે છે. સમજી ગયા યોગી બાપા, બોલ્યા નહીં કાંઈ. પછી જૂના મંદિરમાં ગયા. ત્યાં આગળ યોગી બાપાને તો બધા જૂના સદગુરુઓ બધા ઓળખે. તે એક મોટા સંત હતા જૂના, યોગી બાપાને પોતાના આસને લઈ ગયા, એમને બેસાડ્યા. પછી મગજનો આટલો લાડુ હતો ને એ યોગી બાપાને આપ્યો, ઠાકોરજીનો પ્રસાદીનો. યોગી બાપાએ લાડુ લઈ લીધો. પછી કોઈને ખબર ના પડે એમ યોગી બાપાએ પોતાના ગાતરિયાના છેડે લાડુ આમ બાંધી દીધો અને પછી બધું યોગી બાપાને બતાવ્યું. એમને બધા પ્રસાદી સ્થાનોમાં દર્શન કર્યા અને બહાર નીકળ્યા મંદિરની દરવાજાની બહાર. તરત યોગી બાપા ઉભા રહ્યા અને નિરંજનભાઈનો હાથ છોડી અને પછી પોતે પેલું ગાતરિયાનો છેડો ખોલી એમાંથી લાડુ કાઢ્યો અને પછી એમના હાથમાં આપ્યો અને કે લ્યો ગુરુ ખાઈ જાઓ, અહીં ઉભા ખાઈ જાઓ, અત્યારે જ ખાઈ જાઓ. ત્યાં ઉભા લાડુ એમને ખવડાવ્યો આખો અને ખાઈ ગયા ને. પછી એના યોગી ઉભા રહે ત્યાં સુધી અને ખાઈ લીધો ને. પછી એના પેટ ઉપર હાથ ફેરી ગયા કે કેવી મજા આવી. હવે આટલો બધો હેત કરે પછી કોણ એમને વશ ન થાય? તો યોગીજી મહારાજનો આવો નિર્મળ સ્નેહ. ત્યાં મુંબઈની અંદર નારાયણભાઈ પટ્ટણી ભણતા હતા યુવક. હવે એમને વેકેશન પડે એટલે બધા યુવકોને યોગી બાપા પાસે જવાની લગની લાગી હોય. તો ઉનાળાના દિવસોમાં યોગી બાપા તો કાઠિયાવાડમાં ફરતા હોય, ત્યાંથી ટ્રેનમાં આવવાનું. યોગીજી મહારાજ અડવાળમાં બિરાજમાન હતા. નારાયણભાઈ મુંબઈથી ટ્રેનમાં આવ્યા, ત્યાં રાયકા સ્ટેશને ગાડી ઉભી રહે અને રાયકાથી ચાલતા ચાલતા અડવાળ જવાનું હોય. હવે બપોરે 12:30 વાગે ટ્રેનમાંથી ઉતરવાનું, ધોમ ધકતો તાપ. યોગીજી મહારાજે 2 યુવકોને સામે લેવા માટે મોકલ્યા હતા કે નારાયણભાઈ આવે છે, તમે લેવા માટે જાઓ. અને એ લોકો સામે લેવા માટે પાણી બાપા યોગી ભેગા મોકલે કે પાણી પીવા પાછો પાછા. તો ત્યાંથી ઉતર્યા અને પછી ચાલતા ચાલતા રાયકાથી અડવાળ આવા સખત તાપની અંદર આવવાનું. એમાં રસ્તામાં એનો ચપ્પલ તૂટી ગયો નારાયણભાઈનું. એટલે એટલા બધા પોતે આમ તાપની અંદર ગરમી અંદર અકળાઈ ગયા હતા, પગમાં ફોલ્લા પડી ગયા ચાલતા ચાલતા. આ બાજુ 1:30-2 વાગે જયારે અડવાળ પહોંચ્યા ત્યારે એ વખતે યોગી બાપા ત્યાં મંદિર જાગતા હતા અને પોતે રાહ જોતા હતા કે હમણાં નારાયણભાઈ આવશે. ત્યાં ઓસરીથી એના થાંભલાને પકડીને યોગી બાપા ઉભા હતા, હમણાં નારાયણભાઈ આવશે. અને એમાં નારાયણભાઈનો પ્રવેશ થયો મંદિરની અંદર અને યોગી બાપા એકદમ ખુશ થઈ ગયા કે ભલા ભક્ત દોહેલા મળવા દાસ, ભલા ભક્ત ભગવાનના જીવન પ્રાણ આવી ગયા. એટલું બધું હેતથી બોલા. નારાયણભાઈને એકદમ યોગી બાપા ભેટી પડ્યા અને પછી આખા શરીર એમને બહુ પ્રેમથી બાપાએ હાથ ફેરવ્યો, એટલું બધું વહાલ કર્યું. પછી યોગી બાપા કે શરીર બહુ સુકાઈ ગયું લાગે છે. પછી પાછા કે ચિંતા કરશો નહીં, આપણે જગતની ગંધ કાઢી નાખવી છે. તો આટલો બધો સ્નેહ કરી અને યોગી બાપા બધા યુવકો, હરિભક્તો, બાળકો આખા સત્સંગને આમ હિલોળે ચડાવી દીધો. બધે બાપા 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 થવા માંડે અને કોઈને યોગી બાપા વિના ચેન પડે નહીં. એટલો બધો યોગી બાપાએ આખા સત્સંગને પોતાની મૂર્તિના આકર્ષણની અંદર લઈ લીધો હતો. તો યોગી બાપાનો એક આ નિર્મળ પ્રેમ એ જબરજસ્ત એમની તાકાત હતી. અને ત્રીજી એક મહત્વની વસ્તુ યોગી બાપામાં હતી, એ હતો એમનો અતિશય ઉત્સાહ. આ સત્સંગ વધારવાનો એટલો બધો ઉત્સાહ યોગી બાપાને. એમના સંકલ્પો બધા આમ બ્રહ્માંડ ભરાય એવા બધા યોગી બાપાના સંકલ્પો. ક્યારેય મોડી વાત નહીં. આમ ગમે એટલી બીમારી હોય તો પણ યોગી બાપા તો અડધી રાત્રે ઉત્સાહ અને ઉત્સાહ કે મને તો એક રોટલો ખાવા મળે તો પણ ખાઈને સુઈ રહું, પણ શાસ્ત્રીજી મહારાજની સંસ્થા વધે એના માટે દાખલો કરું. યુવકોને કે તમે પ્રાર્થના કરો, આપણે જો આમ સાજા થઈ જઈએ તો રોજના 10 ગામડા હજી આપણે ફરવા છે અને ગામડે ગામડે આ સત્સંગ કરાવો છે. આટલો બધો યોગી બાપાનો ઉત્સાહ અને સંકલ્પો કેવા. 1959ની સાલમાં યોગી બાપા પોતે નડિયાદની અંદર હતા અને સામે યુવકો બેઠા. તમે કેટલા યુવકો, 5-7 યુવકો એ વખતે બેઠા હોય, પણ યોગી બાપાના સંકલ્પો કેવા. બધા યોગી બાપા કે યુવકોને કે યુવકો એવો સંકલ્પ કરો કે આખું બ્રહ્માંડ અક્ષર પુરુષોત્તમનું ભજન કરતું થાય, માયા નીકળી જાય, બધાને મહારાજના સ્વરૂપનું જ્ઞાન થાય, મોક્ષ માર્ગે ચાલે, આખા દેશમાં ગુણાતીત જ્ઞાન પ્રવર્તે, યુવકો દ્વારા આફ્રિકા, લંડન, જર્મની જાગૃત થાય. પછી યોગી બાપા કે યુવકો
ઇંગ્લિશમાં અને ઉર્દુમાં વાત કરે એવા યુવકો તૈયાર થાય. ઇંગ્લિશમાં તો સમજ્યા, પણ બાપા કે ઉર્દુમાં વાત કરે એવા યુવકો તૈયાર થાય. બાપાને જાપાને રંગી દેવું, જર્મની રંગી દેવું, બધાને રંગી દેવા. આટલા ઉચ્ચ કક્ષાના યોગી બાપાના સંકલ્પ. એક વખત તો યુવકોને કે બાપા કે બધા યુવકો તમે બધા ભણી ગણીને તૈયાર થઈ જાઓ, આપણે છે ને આખા બ્રહ્માંડને નિર્દોષ કરી મૂકવું છે. સત્સંગી કરવાની વાત નહીં, આપણે આખા બ્રહ્માંડને નિર્દોષ કરી મૂકવો છે. આટલા ઉચ્ચ કક્ષાના યોગી બાપાના સંકલ્પો કે બધાને ભ્રમરૂપ કરી દેવા છે. કાંઈ માયા રહેવા દેવી નથી, માયાનો લોચો કાઢી નાખવો છે. આટલા ઉચ્ચ કક્ષાના યોગી બાપાના સંકલ્પો. યુવકોને બધાને ટ્રેનિંગ આપે, અંગ્રેજી બોલવાની ટ્રેનિંગ આપે, એમાં પાછા બધાને પ્રશ્નોત્તર કરાવે. તમે પ્રશ્નોત્તર કરો, બધા અંદર અંદર બોલો. બધા યુવકોને તૈયાર કરે કે તમે છે ને બધા ઉપવાસ કરતા થાવ. બધા યુવકોને એમાં પાછા તૈયાર કરે કે હવે આ કરો. અને એની અંદર YYUC યોગી યુવક ઉપવાસ કોલેજ, રોજ 5 જણને પાછા ઉપવાસ આપવાના. એ બધી ટ્રેનિંગ ચાલે. અને એની અંદર પાછા હવે કોલેજના યુવકો કોઈ દાડો ઉપવાસ ન કરાવે, બાપા થાકે નહીં, એને વાત કર્યા જ કરે અને એમાં એમને રેવાય નહીં. તે પછી ઇંગ્લિશ શીખવાનું ભેગું ચાલતા. આપણે પૂજ્ય સત્યપ્રકાશ સ્વામી છે ને અહીંયા પિનાકીન ભગત, તો યોગી બાપા કે તમે અમને ઇંગ્લિશ શીખવાડતા નથી. અમે કેટલી વાર તમને કીધું પણ તમે ઇંગ્લિશ શીખવાડતા નથી, અમારે ઇંગ્લિશ શીખવું છે. યોગી બાપા કે તે પિનાકીનભાઈ નવરાવતા કીધું બાપા તમને આજે ઇંગ્લિશ શીખવાડીએ. બાપા કે બોલો શું પાઠ આપો અમને. તેમને કીધું કે બાપા તમારે છે ને તમે બધાને ઉપવાસ આપો છો ને કે કાલે ઉપવાસ એવું બધાને કહો છો ને, તો હવે છે ને તમારે ઇંગ્લિશમાં બોલવાનું કે ટુમોરો ફાસ્ટ, આવું બોલવાનું. એટલે યોગી બાપાએ ગોખ્યું, હમ બરાબર નાતા ટુમોરો ફાસ્ટ 5-7 વખત બરાબર ગોખી નાખ્યું અને તૈયાર થઈ ગયું. પછી એનો પ્રયોગ તો કરવો પડે ને, એમના ઉપર જ પ્રયોગ ધબ્બો મારે કે ટુમોરો ફાસ્ટ એમને જ આવ્યો. પછી તો જે મળે ને નવો પાઠ શીખ્યા એટલે રોજ તો 5 જણને આપતા હતા, પણ આજ તો વધી ગયા. જે હાથમાં આવે ને ટુમોરો ફાસ્ટ બધાને ઉપવાસ આપી દીધો. એટલે એ વખતે પેલા સત્યપ્રકાશ સ્વામી પિનાકીનભાઈ કે સ્વામી હવે છે ને તમે બીજો પાઠ આપો. તમે છે ને હવે મને એમ કહો કે ટુમોરો બ્રેકફાસ્ટ, એવું તમે મને કહો. તો કે એવું ખોટું નહીં શીખવાડો, પેલા શીખવાડ્યું એ બરાબર છે. તો યોગી બાપા આટલા બધા હેત પણ કરતા જાય, નિયમ ધર્મ પડાવતા જાય, ઉપવાસ કરાવતા જાય અને સત્સંગની અંદર બધાને આગળ લેતા જાય. ઉત્સાહ એમનો ક્યારેય મોળો ના પડે. અને કેટલા મોટા મોટા સંકલ્પો. 1990-70 સાલમાં બાપા લંડનની અંદર હતા ત્યારે ઇસ્લિંગ્ટન મંદિર તો બહુ નાનું એવું અને આપણો નાનો સત્સંગ, પણ યોગી બાપા ત્યાં એ વખતે વાત શું કરી કે અહીં એટલો બધો સત્સંગ વધશે કઈ માણસ માશે નહીં. અનુભવ કર્યો આ વખતે. આટલું મોટું મંદિર થયા પછી સ્વામીશ્રી હમણાં ગયા હતા, મંદિર, હવેલી, ગ્રાઉન્ડ બધું ચિક્કાર. ના પાડવી પડી આ વખતે હરિભક્તોને બધાને પાછા વળો, ના પાડી પડી નીકળી જાઓ. એટલું બધું આ વખતે લંડનની અંદર સ્વામીશ્રી ગયા. સ્વામી યોગી બાપા એ વખતે બોલેલા 70ની સાલમાં અહીં માણસ માશે નહીં. 2 વર્ષ પછી અમે 10 સંતોને મોકલીશું અને અહીંથી અમેરિકા બધા ઉપડશે. ગામોગામ અક્ષર પુરુષોત્તમનો પ્રચાર કરવો એવી શ્રીજી મહારાજની આજ્ઞા છે. બ્રહ્માંડ આખું સ્વામિનારાયણનું ભજન કરશે. મોટા પુરુષના વચનો ખાલી ન જાય. આખા બ્રહ્માંડમાં અમેરિકા આવી ગયું કે નહીં, ઇંગ્લેન્ડ આવી ગયું કે નહીં, જાપાન આવી ગયું કે નહીં, બધું આવી ગયું. 14 લોકનું બ્રહ્માંડ સ્વામિનારાયણનું ભજન કરશે. આ યોગી બાપાના સંકલ્પો છે. 1938ની સાલમાં ગોંડલમાં હતા. ગોંડલ વિદ્યા મંદિરના નાના બાળકો સ્કૂલના બધા. યોગી બાપાએ એ બાળકો પાસે પોતાના સંકલ્પો કીધા. યોગી બાપા કે આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવાનો છે. આ બાળકોને કહે છે આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવાનો છે. હવે આખા બ્રહ્માંડમાં સત્સંગ કરાવવાનો હોય તો યોગી બાપા કે કેટલા સાધુ જોઈએ, કેટલા નોકરો જોઈએ, કેટલા મહેતાજી જોઈએ, કેટલી સમિતિઓ સ્થાપવી જોઈએ. આ બધું યોગી બાપા આયોજન કરવા માંડ્યા. અને પછી કે આખા બ્રહ્માંડમાં અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન ફેલાવવું, 1 લાખ સંતો જોઈએ. આ યોગીજી મહારાજનો સંકલ્પ. 700ની વાત તો આપણે સાંભળી છે, પણ અહીં શું કીધું, 1 લાખ સાધુ જોઈએ. મોટા પુરુષ બોલે એ ખોટું ન થાય. સત્પુરુષ વાક્યમ ન ચલંતી. ગામો ગામ ફરીને, કથા વાર્તા કરીને, સુખ દુઃખ વેઠીને, માન અપમાન વેઠીને આપણે સત્સંગ કરાવવો છે. આટલા ભવ્ય યોગીજી મહારાજના સંકલ્પો. હવે એની સામે શું હતું પાછું, સંકલ્પ ઊંચા યોગી બાપાનો, ઉત્સાહ ખૂબ. એની સામે હરિભક્તો તો પાછા એટલો ઉત્સાહ વાળા હોય નહીં, ઠંડા હોય. એમનું લોઢું બહુ તપેલું અને આપણું લોઢું હાવ ઠંડુ બરફમાં પડેલું. કેવી રીતે હાંધો જામે. પણ યોગી બાપા ભલે સામે કોઈ ઉત્સાહ ન બતાવે, એમનો ઉત્સાહ મોડો પડે નહીં. 1940ની સાલમાં બાપા ત્યાં મુંબઈની અંદર ભુલેશ્વરમાં હતા. પહેલી વખત યોગીજી મહારાજે રવિ સભાનો આદેશ એ વખતે આપેલો. શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા એના 11 વર્ષ પહેલા ત્યાં મુંબઈની અંદર યોગીજી મહારાજે આ ઉપાડ કર્યો કે આપણે ગામડે ગામડે રવિ સભા કરવી, સત્સંગ મંડળો ચલાવવા, સત્સંગ સભાને વચનામૃત વાતો બોલવી, ધૂન બોલવી, પત્રિકાઓ ગામડે ગામડે મોકલવી. એવું યોગીજી મહારાજ એ વખતે 40ની સાલમાં સંકલ્પ કરેલો. પણ આપણે કઈ થોડા તરત આદેશ માની એવા છીએ.
તો કઈ એટલો બધો કે આદેશ કોઈ ઝીલેલો નહીં. યોગી બાપા પાછા થાકે નહીં. ફરી વાર 17 વખત યોગી બાપા મંડળો સ્થાપે, તૂટી જાય ને પાછા સ્થાપે, તૂટી જાય ને પાછા સ્થાપે. એમનો ઉત્સાહ ક્યારે ઓછો પડે નહીં. ત્યાં મુંબઈથી યોગી બાપા ટ્રેનની અંદર અટલાદરા આવતા હતા. રસ્તામાં સુરત સ્ટેશન આવ્યું. 1951 સાલનો આ પ્રસંગ છે. તો રસ્તામાં સુરતમાં પેલા મહેન્દ્રભાઈ ત્યાંના આપણે હરિભક્ત છે, એ યોગી બાપાના દર્શન માટે આવ્યા, મહેન્દ્રભાઈ મગનભાઈ પટેલ. તો યોગી બાપાએ પોતે એમને પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે ગુરુ રવિ સભાનું કેમ છે? એટલે એમને તો જે ઉકળાટ ભેગો થયો હતો ને 6 મહિનાનો, બધો ખાલી કર્યો. એ કે જવા દો ને બાપા, કોઈને ભગવાન ભજવા નથી અને કોઈ આવતા નથી, અમે તો કઈ કઈને થાકી ગયા. અને હવે તો 3 જ માણસો આવે છે, ચોથો માણસ રવિ સભાની અંદર આવતો નથી. એટલે હવે તો નક્કી કર્યું છે, આ છેલ્લા રવિવારે અમે રવિ સભા કરી લીધી, આવતા રવિવારથી સભા બંધ, એવું યોગીજી મહારાજ પાસે નિર્ણય જાહેર કરી દીધો. યોગી બાપા કે કેટલા આવે છે? એ કે બાપા 3 જ માણસો આવે છે. એ કે ઓહો હો, 3 માણસો આવે છે? 3 શું, એકેય નો આવે ને તોય રવિ સભા કરવી. આપણે થાંભલાને રવિ સભા કરવી, થાંભલાને કથા કરવી. અને પછી યોગી બાપા કે નિયમ લો. કે શું નિયમ? કે રવિ સભા બંધ ન કરવી, બંધ કરવાનો સંકલ્પ ન કરવો, એવો નિયમ લો. એમ કરીને એમને નિયમ આપ્યો. બાપાએ ઉત્સાહ પ્રેરીને, ધક્કા મારીને, આમ ચડાવીને બધાને આગળ કર્યા. આજે સુરતનો સત્સંગ તમે જઈને જુઓ, 5000 માણસ, 7000 માણસ, બાપા હોય ત્યારે 15000 માણસ. રવિ સભાની અંદર જે દેખાય છે 3 નહોતા આવતા, એમાંથી આટલે સુધી પહોંચ્યું છે એના મૂળની અંદર યોગી બાપાનો આટલો બધો ઉત્સાહ. ચાલુ મંડ્યા રહ્યા, એનું રિઝલ્ટ આજે આપણને આટલું બધું દેખાય છે. ગોંડલથી 1953 યોગી બાપાએ પત્ર લખ્યો પ્રકાશમાં, વટ હુકમ નંબર 1. શું વટ હુકમ નંબર 1? રવિ સભાની અંદર જવું, શીર સાટે આ આજ્ઞા પાળવી, એવું યોગી બાપા ત્યાં આગળ લખ્યું હતું. એક નવી પ્રણાલિકા હતી સંપ્રદાયની અંદર સ્થાપવી, બધાને અઘરી પડે, પણ યોગીજી મહારાજના ઉત્સાહથી આ સંપ્રદાયની અંદર એ વસ્તુ પણ પ્રચલિત થઈ. અને બીજો એક યોગીજી મહારાજનો આપણને ઉત્સાહ દેખાય, એ હતો એમનો સાધુ કરવાનો ઉત્સાહ. 1953 સાલમાં ગોંડલમાં અક્ષરદેરીમાં યોગી બાપા પૂજા કરતા હતા. અને વિનુભાઈ અને રમણભાઈ, વિનુભાઈ એટલે મહંત સ્વામી, રમણભાઈ એટલે ડોક્ટર સ્વામી, એ બંને અક્ષરદેરીમાં પ્રદક્ષિણા કરતા હતા. યોગી બાપાએ બંનેને પાસે બોલાવ્યા અને પછી ત્યાં બેસાડી અને એમને યોગી બાપા કે આપણે 51 યુવકોને સાધુ કરવા છે. પહેલી વખત યોગી બાપાએ પોતાનો સંકલ્પ જાહેર કર્યો કે યુવાનોને આપણે સાધુ કરવા છે. અને 61ની સાલમાં આપણે ગઢડામાં કળશ જયંતિ થાય ને, કળશ મહોત્સવ, એ વખતે આપણે આ કામ કરવું છે. એમને કીધું તમારે એમાં સાધુ થવાનું છે. પહેલી વખત શબ્દો નાખ્યા. ડોક્ટર સ્વામી કે હું તો ના જ પાડતો. જયારે યોગી બાપા કે ને તિલક ચાલો કરવાની ના પાડતો, એ સાધુ થવાની હા પાડે? યોગી બાપાને તિલક ચાલો કરવાની ના પાડે. યોગી બાપા કાગળ લખે ગુરુ તિલક ચાલો કરજો, રમણભાઈ ના કરે. એ કે બાપા તમે કહેશો ને તો હું ઉપવાસ કરીશ, પણ તિલક ચાલો નહીં કરું. આટલું બધું. પણ યોગી બાપા મંડ્યા રહ્યા, તે તિલક ચાલનો શું અત્યારે તો આપણે જોઈએ છે ડોક્ટર સ્વામીને ક્યાં પહોંચાડી દીધા. તો યોગી બાપાનો ઉત્સાહ એટલો બધો, એમ કરીને એમને સાધુ બધાને વાતો કર્યા જ કરે, પાછે પડે નહીં. 68ની સાલમાં એવું થયું, યોગી બાપા કલકત્તામાં હતા અને 2 પંજાબી યુવકો આવ્યા યોગી બાપા પાસે, પંજાબી. તો યોગી બાપાએ વર્તમાન ધરાવ્યા. પછી યોગી બાપા કે દારૂ માંસ ન ખાના, દારૂ માંસ ખાવાનો નહીં, લ્યો વર્તમાન લ્યો, આપકા નામ ક્યાં હે, નામ પૂછ્યું. પછી કે એમ નિયમ લેજો હવે. અને પછી યોગી બાપા કે સાધુ બનના હે. હવે પહેલા સાધુ શું એ ખબર નહીં, પંજાબી છોકરાઓ. તે કોકે કીધું બાપા આ તો માંસ મુકતા નથી, હજી દારૂ છોડાવવાનો બાકી છે, તમે સાધુ બનવાની. યોગી બાપા કે થાયેગા, એ થાયેગા, થશે એટલે ગમે ત્યારે પણ થશે. આટલો બધો એને પણ યોગી બાપા કે રંગી નાખવા છે. 68માં મુંબઈમાં હતા ને એ વખતે સમાચાર આવ્યા કે બધા અમેરિકા બહુ જાય છે છોકરાઓ, 50,000 છોકરાઓ અમેરિકા વર્ષે જાય છે. તો યોગી બાપા કે 50,000 છોકરા અમેરિકા જાય છે, ગજનું 2 ના જાણે. યોગી બાપા કે ગજનું 2 ના જાણે તોય અમેરિકા પહોંચી જાય છે, પણ કોઈ સાધુ થતા નથી. તો યોગી બાબાને એમ કે આ 50,000 ને આપણે સાધુ કરી નાખવા. ને 70,000 છોકરાઓ પેલા SSC ની પરીક્ષામાં બેઠા, સમાચાર મળે યોગી બાપા કે આ બધા સાધુ થઈ જાય તો કેવું સારું. તે એમને સંકલ્પો આવા જ થયા કરે, બધાને આપણે સાધુ કરી દેવા છે. ગુણાતીતાન સ્વામીની વાતો આવે છે, સાધુના હૈયામાં ભગવાન છે તે જીવના હૈયામાં ઘાલે છે. પણ વાત કર્યા જ કરે. આણંદની અંદર બધા યુવકો બેઠા હતા. યુવકોને બધાને કે તમારે છે ને બધાને ઉપવાસ કરવાના, પછી બૈરાને અડવું નહીં, અડી જવાય તો નાઈ લેવું, કોપીન પહેરવી, આવી બધી વાત કરી. એટલે પછી યુવકો બેઠા હતા ને એ કે બાપા વચનામૃતમાં તો એવું લખ્યું છે કે ત્યાગીની શોભા હોય ને એ ગૃહસ્થને દૂષણરૂપ કહેવાય, ગૃહસ્થને શોભા એ ત્યાગીને દૂષણ. તે તમે તો બધા ત્યાગીના નિયમો અમને કેમ આપવા માંડ્યા, અમે તો યુવકો છીએ. તે યોગી બાપા કે તમે જે પરણ્યા ના હોય ત્યાં સુધી ત્યાગી જ કહેવાઓ. તે એક યુવક કે બાપા હું પરણેલો છું. તો યોગી બાપા કે તમારો જીવ ત્યાગી છે, તમારે પાળવાના નિયમો.
ભરડેલાને પણ યોગી બાપા નિયમો આપી દે, એને પણ છોડે નહીં. પણ એમને એમ હતું કે બધા કેમ કરીને ભગવાનના રંગે આ બધા રંગાય. એક વખત યોગી બાપા 55ની સાલમાં ત્યાં આફ્રિકા ગયા હતા અને એ વખતે કંપાલાના મહેન્દ્રભાઈ યોગી બાપાના દર્શન આવ્યા હતા. નાની ઉંમરના, એ વખતે એમની 15-16 વર્ષની ઉંમર. પણ યોગી બાપાએ પહેલી મુલાકાતમાં મહેન્દ્રભાઈને ધબ્બો મારીને કીધું હતું કે સાધુ બનશો ને? એટલે મહેન્દ્રભાઈ એ વખતે કીધું હા બાપા. એને ખબર જ નહીં કે શું સાધુ થવું કે કઈ નહીં, ઉંમર નાની. યોગી બાપાએ કીધું સાધુ થશો? એ કે હા બાપા થઈશ. વાત કરી દીધી. એ વખતે તો વાત પૂરી થઈ ગઈ. બાપા પાછા દેશમાં આવી ગયા. 3 વર્ષ પછી 58ની સાલમાં એ મહેન્દ્રભાઈ મુંબઈ ભણવા માટે આવ્યા અને જય હિન્દ કોલેજમાં એડમિશન લીધું એમણે. હવે વેકેશનનો સમય હતો, થોડો સમય હતો એટલે યોગી બાપાની સાથે વિચરણની અંદર પછી જોડાયા. વિચરણની અંદર યોગીજી મહારાજે પાછું